પ્રણામ નમસ્કાર। આજનો આપણો ટોપિક રહેશે ધર્મ અને કર્મ। #ધર્મ #કર્મ। અહીંયા આપણે લોકો ધર્મને ફોલો કરીએ છીએ કે કર્મને ફોલો કરીએ છીએ કે બંનેને ફોલો કરીએ છીએ? ધર્મ એટલે શું? કર્મ એટલે શું? તો આજના ટોપિકમાં આપણે જાણીશું કે ધર્મ કોને કહેવાય અને કર્મ કોને કહેવાય। ધર્મનો અર્થ શું થાય? ધર્મની વ્યાખ્યા સાચી શું છે? ધર્મ એટલે શું? ધર્મ એક એવો શબ્દ છે કે જેમાં બધું જ આવી જાય છે। તો અહીંયા જે છે એ આપણે આજે જાણીશું કે ધર્મ શું હોય છે, ધર્મ કેવો હોય છે, ધર્મ સાચો હોય છે કે સારો હોય છે। તો અહીંયા જે છે એ આપણે અહીંયા ધર્મનો સાચો અર્થ શું થાય છે? આપણે બધા જે દાન કરીએ છીએ, સેવા કરીએ છીએ, કર્મ કરીએ છીએ, કોઈ ધર્મ કરીએ છીએ, તો સાચેજમાં જે છે એ આપણા કર્મો ઓછા થાય છે કે સાચેજમાં ધર્મ જે છે એ ધર્મ દ્વારા કર્મ ઓછા થાય છે કે નથી થતા? કે સાચેજમાં જ આપણે ધર્મ કરીએ છીએ કે પછી કોઈ વ્યક્તિ કરે છે અને એની પાછળ આપણે કરીએ છીએ? તો અહીંયા જે છે એ સમજવાની બાબત એ છે કે ધર્મ જે છે એ કેવો હોય, ધર્મની પરિભાષા જે છે એ શું હોય? તો અહીંયા જે છે એ ધર્મ એટલે શું? તો અહીંયા મારા મત પ્રમાણે જે છે ધર્મ એટલે નીતિ અને નિયમ જે દરેક જીવ માટે ઈશ્વર દ્વારા બનાવવામાં આવેલો છે, કે જે ધર્મના નીતિ નિયમ પ્રમાણે જો કોઈ પણ જીવ ચાલશે તો અહીંયા તેને તકલીફ નહીં પડે। અહીંયા તેને જે જીવોના ચક્કર છે, કર્મના બંધન છે, એ કર્મના બંધનમાં અટવાશે નહીં, જીવના ચક્કરમાં અટવાશે નહીં। મારા મતે ધર્મ એટલે સત્ય અને સત્ય એટલે ઈશ્વર। અત્યારે આપણે બધા જે છે એ ચોથા યુગમાં ચાલી રહ્યા છે। 4 યુગ હોય છે, તો અત્યારે જે આપણે જે છે એ ચોથા યુગ એટલે કે અંતિમ યુગમાં જે છે આપણે ચાલી રહ્યા છે। તો અહીંયા છેલ્લા યુગમાં જે છે આપણો મનુષ્ય યોનિમાં જન્મ થયો છે, તો એનો મતલબ એ થયો કે આપણે બધાએ જે છે ઘણા બધા કર્મો કરેલા હશે, ઘણા બધા પાપો કરેલા હશે। તો અહીંયા જે છે એના દ્વારા જે છે આપણો અત્યારે આ યુગમાં જે છે એ જન્મ થયેલો છે। આ મારો પોતાનો અંગત મત છે। દરેકનો જે વિચાર જે છે એ અલગ અલગ હોઈ શકે, દરેકની પરિભાષા જે છે એ અલગ અલગ હોઈ શકે, ધર્મની દરેકની વ્યાખ્યા જે છે એ અલગ અલગ હોઈ શકે। તો અહીંયા જે છે એ મારા મત પ્રમાણે, મારા વિચાર પ્રમાણે ધર્મ એટલે નીતિ અને નિયમ જે ઈશ્વરે બનાવેલા છે, જે આપણા ગ્રંથોમાં લખેલા છે, જે આપણા વેદોમાં લખેલા છે, જે આગળ જે 3 યુગ ગયા, તો 3 યુગમાં જે ઋષિમુનિઓ હતા, સાધુ હતા, સંત માણસ હતા,
તો એ લોકો જે છે એ ધર્મ પ્રમાણે ચાલતા હતા, એટલે કે નીતિ અને નિયમ પ્રમાણે ચાલતા હતા. બરાબર છે. તો અહીંયા જે છે એ સમજવાની બાબત એ છે કે ધર્મ એટલે જે છે આપણે જે છે આપણા જીવનમાં દાન કરીએ છીએ, સેવા કરીએ છીએ, કોઈની તકલીફ હોય તો આર્થિક રીતે આપણે મદદ કરીએ છીએ, જે આપણે કોઈને જે છે એ જરૂર હોય તો આપણે પોતાની હાજરી આપીએ છીએ. તો અહીંયા જે છે એ મનુષ્ય બીજા મનુષ્યને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જે કંઈ ને કંઈ સ્વરૂપે કંઈ ને કંઈ પ્રકારે જે છે એને મદદ કરતો હોય છે, કર્મની આપલે એ કરતો હોય છે. તો અહીંયા જે છે સમજવાની બાબત એ છે કે શું આ આપલેથી, શું આ આદાન પ્રદાનથી જે છે આપણો ધર્મ જે છે એ ગણાય, આપણું જે કર્મ જે છે એ હકીકતમાં કપાય છે કે નથી કપાતું. તો અહીંયા જે છે એ આપણે જે દાન કરીએ છીએ, સેવા કરીએ છીએ, આર્થિક રીતે આપણે કોઈને સહાય કરીએ છીએ, તો સાચે જમાં આપણા જે ખરાબ કર્મ છે એ ઓછા થાય છે કે કર્મમાં વધારો થાય છે કે ઘટાડો થાય છે? ખૂબ જ ગંભીર બાબત છે. તો અહીંયા જે છે એ સમજવાની બાબત એ છે કે ધર્મ જે છે એ કંઈ નથી. ધર્મ એટલે માત્ર ને માત્ર નીતિ અને નિયમ. કોઈ વ્યક્તિ જે છે, કોઈ મનુષ્ય છે જે છે એ નીતિ અને નિયમથી જો ચાલશે તો અહીંયા એના જીવનમાં જે છે એ સમતલ ભાવ જે છે એ જળવાશે. એનો આત્મા અને મન જે છે એ સમતલ રહેશે. અને જે મનુષ્યનો, જે જીવનો આત્મા અને મન સમતલ ભાવ હોય, સમતલ હોય, તો પરિસ્થિતિ જે છે એ કંઈ આપણે ગણવામાં આવે છે કે અહીંયા મોક્ષની પરિસ્થિતિ ગણવામાં આવે છે. તો અહીંયા જે છે એ આજે આપણે વાત કરીશું #ધર્મ #કર્મ. આપણે જે છે એ શું ફોલો કરી રહ્યા છે? ધર્મને ફોલો કરી રહ્યા છે કે કર્મને ફોલો કરી રહ્યા છે કે બંનેને ફોલો કરી રહ્યા છે?